बोलिए कृष्ण कन्हैया लाल की जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरम गुरुर साक्षात् परो ब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। चिंता जो करवामां आवे तो ये चीता समान छे। माटे जीवननी अंदर कोईपण जातनी चिंता करवाथी कोई कार्य सफल थई जतुं नथी। चिंता करवाथी चतुराई घटे, एटले के जे याद शक्ति होय ए घटी जाय। जे समय जे कार्य बनवानुं छे ए कार्य माटे आपणे गमे एटले चिंता करीए छतां पण ए कार्यनी अंदर આપણે ક્યારે સફળ થઈ શકીએ। જો કોઈ પણ કાર્યની અંદર સફળ થવું હોય તો ચિંતાથી થવાતું નથી, પરંતુ એ પ્રત્યેની જો મહેનત કરવામાં આવે તો વ્યક્તિ એ સફળ થઈ જતો હોય છે। કારણ કે જો બાળકો પરીક્ષા હોય તો પરીક્ષા માટે ચિંતા કરે, પણ ચિંતા કરવાથી પરીક્ષાની અંદર કંઈ આવડી જતું નથી। પરંતુ એ જ બાળકો જ્યારે શરૂઆતથી જ એ પોતે જો મહેનત કરવાનું શરૂ કરે તો કોઈ ચિંતા કરવી પડતી નથી અને પરીક્ષાની અંદર આપેલા જે પ્રશ્નો છે એનો સરળ રીતે એ જવાબ આપી શકે। પરંતુ ક્યારે એ પોતાના જીવનની અંદર એ સતત પ્રયત્નશીલ રહેતો હોય તો એ પરીક્ષાની અંદરથી સફળ નીવડે છે। ચિંતા કરવાથી શરીરની અંદર જે પાચન તંત્ર છે એને નુકસાન થાય છે। કારણ કે પાચન થવા માટે એ બ્લડની જરૂર પડતી હોય છે। જ્યારે ચિંતા કરવામાં આવે તો જે શરીર છે એ આપણું ભલે દેહરૂપી હોય, પરંતુ જ્યારે ચિંતા કરતા હોય ત્યારે એને યાદ આવી શકતું નથી કંઈ પણ। માટે ચિંતાથી એના દેહ ઉપર ઘણી બધી એ અસરો થતી હોય છે। ચિંતાથી વ્યક્તિ એ જે કાર્ય કરવાનું છે એ ભૂલી જતો હોય છે। કેમ કે એને ચિંતા છે, એટલે ચિંતાથી પોતાના દેહ ઉપર ગંભીર રીતે જે અસરો થાય છે તે માટે પોતે એ કોઈપણ પ્રકારની ચિંતા એ કરવી જોઈએ નહીં અને મોજમાં રહેવું જોઈએ। ઘણી વખત માણસો એ મોજમાં ના રહે તો એ પોતે દુઃખી થતા હોય છે। જે કાર્ય કરવાનું હોય એની અંદર એ સફળતા મેળવી શકતા નથી। દાખલા તરીકે બસનો ડ્રાઈવર હોય પણ એ મોજની અંદર ના હોય તો ભલે બમ્પ આવતા હોય તો આખાના આખા બમ્પ એ કુદાવી દે। એટલે કે એ મોજમાં ના હોય તે વખતે જે ખાડા આવતા હોય એ ખાડા પણ ટાળે નહીં અને આખીને આખી ગાડી એ ઉલાળતો હોય। માટે જો ડ્રાઈવર મોજમાં હોય તો એ વ્યવસ્થિત રીતે અને આનંદિત રીતે એ પોતે ડ્રાઈવરિંગ કરી શકે તો અંદર બેઠેલા માણસોને એ નુકસાન થતું નથી। જ્યારે કોઈ ટેન્શનવાળો માણસ હોય અને એ ગાડી ચલાવે તો એને પણ ખાડા ટેકરાનું કંઈ ભાન રહેતું નથી। કારણ કે એનું મન જે ચિંતા છે ને એ ચિંતા એને કોરી ખાતી હોય છે। માટે એ ચિતા સમાન છે। જ્યારે ચિતાની અંદર તો માણસ એ પોતે એકવાર સળગી જાય છે, પરંતુ ચિંતા એ એવી વસ્તુ છે કે જીવતા માણસને એ આખો નાખો બાળી નાખે છે। માટે હંમેશને માટે જીવનની અંદર એ મોજમાં રહેવું અને જે કંઈ કાર્ય કરવાનું છે એ સફળતાપૂર્વક એ કરી શકીએ એના માટે આપણે
ચિંતા નહીં, પરંતુ એ કાર્ય વિશે પ્રયત્ન કરવાનો છે. માટે આપણે આપણા જીવનની અંદર સતત પ્રયત્નશીલ રહીશું તો દરેક જગ્યાએ આપણે સફળ થઈશું. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.